જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ 3 એવા જ્યુસીસ જેનાથી આપણી હેરની કોઈ બી પ્રોબ્લેમ હોય કે પછી સ્કિન રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય તો બધા માટે બેસ્ટ છે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે। અને હા, જો તમે વેટ લોસ કરતા હો તો એના માટે તો બેસ્ટ છે આ જ્યુસીસ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલાં આપણે બનાવીશું ઓરેન્જ અને જિંજરનો જ્યુસ। તો એના માટે આપણે એક ઓરેન્જ લઈ લેવાનું છે, એને આપણે આવી રીતે છોલીને કટ કરી લઈશું અને અંદરની જે બીના ભાગ છે એ આપણે કાઢી લેવાના છે। તો આ જ્યુસ આપણે 1 ગ્લાસ પૂરતું એટલે કે એક જણા માટે બનાવી છે। તમારે વધારે માત્રામાં બનાવી હોય તો તમે વધારે વસ્તુ એડ કરી શકો છો। હવે આપણે એક લીંબુ લઈ લઈશું, એને આપણે આવી રીતે જે લીંબુની છાલ હોય ને આખી આપણે કાઢી લેવાની છે। એટલે અહીંયા આપણે લીંબુનો રસ નથી લેવાનો, આખું લીંબુ જ લેવાનું છે। તમે જોઈ શકો છો મેં કેવી રીતે લીંબુની છાલ કાઢી લીધી। તો એને પણ આપણે આવી રીતે કટ કરી લઈશું ને એના પણ આપણે બીના ભાગ કાઢી લઈશું। સાથે આપણે જે કાચી હળદર હોય અત્યારે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે, તો કાચી હળદર આપણે લઈ લઈશું એક કટકો અને એક નાનો કટકો આપણે એમાં આદુનો ઉમેરશું। બધી વસ્તુને આપણે સમારી લઈશું ને હવે આપણે બધી વસ્તુને મિક્સી જારમાં એડ કરી લઈશું। હવે આપણે એમાં એક નાનો કટકો તજનો એડ કરવાનો છે અને સાથે આપણે એમાં 1 ચમચી જેટલું મધ એડ કરશું અને અડધો ગ્લાસ જેટલું આપણે એમાં પાણી એડ કરીને એને મિક્સીમાં પીસી લેવાનું છે અને પછી આપણે એને સરસ એવું ગાળી લઈશું। તો આ જ્યુસ છે ને ખૂબ જ હેલ્ધી પણ હોય છે અને બહુ જ ટેસ્ટી પણ હોય છે। તમે બાળકોને પણ આ જ્યુસ આપી શકો છો, બાળકો ઇઝીલી આ જ્યુસ પી લે છે, એટલું ટેસ્ટી આ જ્યુસ બને છે। તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈએ। બીજો જ્યુસ આપણે બનાવીશું કોથમીર અને કાકડીનો। તો એના માટે આપણે અહીંયા એક કાકડી લઈ લઈશું। તો મેં અહીંયા અડધી કાકડી લીધી છે, 1 ગ્લાસ બનાવું છું એટલે અડધી લીધી છે। તમે વધારે બનાવો તો વધારે એડ કરી શકો છો। હવે કાકડીને આપણે આવી રીતે રફલી ચોપ કરી લેવાની છે, આપણે એની છાલ નથી ઉતારવાની। અને સાથે આપણે કોથમીરના પાન લઈ લઈશું। તો કોથમીરના પાન આપણે આવી રીતે ડંઠલ સાથે જ લેવાના છે। તો આ જ્યુસ છે ને આપણા આંખો માટે બહુ હેલ્પફુલ છે અને ગરમીમાં પણ તમે આ ડેલી બનાવીને પી શકો છો, એટલું હેલ્ધી હોય છે। તો આ બધી વસ્તુ આપણે હવે મિક્સી જારમાં એડ કરશું। સાથે આપણે એમાં 10 થી 15 ફુદીનાના પાન એડ કરશું, તમારે વધારે એડ કરવા હોય તો કરી શકો છો। અડધો લીંબુનો રસ આપણે એમાં એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે એમાં સંચર પાવડર એડ કરશું। અડધો ગ્લાસ પાણી એડ કરીને આને પણ આપણે સરસ એવા પીસી લઈશું। તો આ બધા જ્યુસ છે ને ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને જો તમે સવારે ખાલી પેટ આ બધા જ્યુસીસ લ્યો છો તો ઘણા બધા ફાયદા થાય છે એના। હવે આપણે આ જ્યુસને પણ ગાળી લેશું। તો આ જ્યુસ તમે ગાળ્યા વગર પણ પી શકો છો, જરૂરી નથી તમારે આને ગાળીને જ પીવું જોઈએ, તમે એમને પણ આ જ્યુસ પી શકો છો। હવે આપણે ત્રીજો જ્યુસ બનાવશું બીટ અને ગાજરનો। તો એના માટે આપણે અહીંયા એક બીટ અને અડધો ગાજર લીધો છે, એને આપણે આવી રીતે સમારી લેવાનું છે। હવે મિક્સી જારમાં આપણે ગાજર અને બીટને એડ કરી લઈશું। તો આ જ્યુસમાં જો તમારે ટમાટર એડ કરવું હોય તો તમે એક ટમાટર પણ એમાં એડ કરી શકો છો। હવે આપણે એમાં એડ કરશું 1 ઇંચ કટકો આદુનો, લીંબુનો રસ એડ કરશું, 10 થી 15 પાન આપણે ફુદીનાના એડ કરશું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં સંચર એડ કરશું અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને આને પણ આપણે સરસ એવું પીસી લઈશું। પીસી લીધા પછી આપણે આ જ્યુસને પણ ગાળી લેશું। તો આ જ્યુસ પણ સેમ તમે ગાળ્યા વગર પણ પી શકો છો। તો જો તમારે સ્કિન ઉપર કોઈ પણ દાગ ધબ્બા હોય તો આ જ્યુસ એના માટે બહુ બેસ્ટ છે, તમે ડેલી સવારે ખાલી પેટ આ જ્યુસ પી શકો છો। તો ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી આ ત્રણેય જ્યુસની રેસીપી આજે મેં તમારી સાથે શેર કરી। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને દરેક આવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે।